विद्यार्थी मित्रों, आज આપણે અંગ્રેજીમાં ટેન્સીસ લેવાના છે। કાળ અને કાળ જે છે એ કાળ સામાન્ય રીતે વિકરાળ લાગે છે, ડરામણા લાગે છે, આપણને ખ્યાલ નથી આવતો। પણ હું આપને ગેરંટી આપું છું કે આ જો વિડીયો તમે કમ્પ્લીટ જોયો તો તમને કાળ વિકરાળ નહીં લાગે, ચોક્કસપણે। तो लेट अस स्टार्ट। चालो આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ પર્સનલ પ્રોનાઉન્સથી। હવે પર્સનલ એટલે કે ભાઈ પુરુષવાચક આપણે સામાન્ય રીતે ગુજરાતી કરીએ છીએ, અને પ્રોનાઉન્સ એટલે સર્વનામ। પ્રોનાઉન્સ જેને કહેવામાં આવે છે કે નાઉનની જગ્યાએ વાપરવામાં આવે, નાઉનની જગ્યાએ વપરાય, એને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે નાઉન એટલે નામ। હું કોઈપણ નામ આપી શકું છું કે ભાઈ આ ચોક છે એ નામ છે, સઈદ છે એ નામ છે, રેશમા છે એ નામ છે, અનિલ છે એ નામ છે, રીના છે એ નામ છે, બોટલ, બારી, ટ્યુબલાઇટ, ફેન, ધીઝ ઓલ આર નાઉન્સ। આ બધા નાઉન છે, પણ નાઉનની જગ્યાએ આપણે કોઈ અલગ રીતે એને ઉપયોગ કરીએ છીએ ત્યારે એને આપણે પ્રોનાઉન્સ કહીએ છીએ, સર્વનામ। ગુજરાતીમાં પણ આ છે કે નામની જગ્યાએ વપરાતા શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ। હવે સર્વનામમાં કયા કયા સર્વનામો છે કે ભાઈ એકવચન અને બહુવચનમાં અલગ અલગ સર્વનામ વપરાય છે। ધ્યાન રાખો, પહેલો પુરુષ એટલે બોલનાર, જે બોલે છે એ પહેલા પુરુષમાં આવે છે। ધારો કે હું કહું કે આઈ, આઈ એટલે હું, પણ મારી સાથે બીજા 3, 4, 5, 10 મિત્રો ઊભા હોય અને અમારે જ્યારે બોલવાનું હોય ત્યારે કહીશું વી, અમે। વી એટલે અમે, એટલે આ એક વચનમાં હું અને બહુવચનમાં વી આવે છે, વી એટલે અમે। આ કોના માટે છે કે જે બોલે છે તેના માટે। સામાન્ય રીતે આપણે એમ બોલીએ છીએ કે ભાઈ હું શિક્ષક છું, એવી જ રીતે મારા સાથે બીજા અમુક શિક્ષકો ઊભા હોય તો અમે કહીશું કે ભાઈ અમે શિક્ષકો છીએ। એવી જ રીતે બીજો પુરુષ આવે છે એ સાંભળનાર માટે છે। હું બોલનાર છું, તમે સાંભળનાર છો, તો હું તમને કહું કે ભાઈ યુ આર અ સ્ટુડન્ટ, યુ આર અ સ્ટુડન્ટ, કે ભાઈ તું વિદ્યાર્થી છે। અને જો તમે 3, 4, 5, 10 વિદ્યાર્થીઓના ગ્રુપમાં આ વિડીયો જોતા હોવ તો હું તમને કહું કે ભાઈ યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો। તો આ કોણ બોલનાર છે સામેલ? ના, કોણ છે? સાંભળનારને આપણે વાત કરીએ છીએ। તો યુ આર અ બોય, યુ આર બોયઝ, યુ આર અ ગર્લ, યુ ઓલ આર ગર્લ્સ। અને ત્રીજી બાબત આવે છે કે ત્રીજો પુરુષ એ બોલનાર પણ નહીં અને સાંભળનાર પણ નહીં। હું બોલું છું, તમે સાંભળો છો, હું પ્રથમ પુરુષ છું, તમે બીજો પુરુષ છો। અને મારે કહેવું છે કે ભાઈ માય ફાધર, કોણ છે માય ફાધર? યુ આર નોટ માય ફાધર, તમે મારા પપ્પા છો? ના। કોણ છે મારા પપ્પા? તો ત્રીજી વ્યક્તિ છે। હું મારા પપ્પા છું? ના। તમે મારા પપ્પા છો? ના। કોણ છે? ત્રીજી વ્યક્તિ। તો માય ફાધર ગોઝ ટુ ઓફિસ એવરી ડે। તો એ માટે આપણે ત્રીજો પુરુષ વાપરીએ છીએ કે ભાઈ મારા પપ્પા દરરોજ ઓફિસમાં જાય છે। એવી જ રીતે હું કહું કે ભાઈ શીલા ઇઝ અ ડૉક્ટર, શીલા ઇઝ અ ડૉક્ટર, તો હું શીલા છું? ના। તમે શીલા છો? જો તમારામાંથી કોઈ શીલા હોય તો હું એમ કહું કે ભાઈ યુ આર અ ડૉક્ટર। પણ હું બોલનાર નથી, તમે સાંભળનાર નથી, શીલા કોઈ ત્રીજી વ્યક્તિ છે। શીલા જે છે એ કોઈ ત્રીજી વ્યક્તિ છે। તો મારે કહેવું છે કે શીલા ડાક્ટર છે, તો શું કહીશું? શીલા ઇઝ અ ડાક્ટર, શીલા ઇઝ અ ડૉક્ટર। અને એની જગ્યાએ મારે એમ કહેવું હોય કે ભાઈ અનિલ ઇજનેર છે, તો અનિલ ઇઝ એન એન્જિનિયર। હું અનિલ છું? ના। તમે અનિલ છો? ના। ત્રીજી વ્યક્તિ છે તો હું એમ કહું કે ભાઈ અનિલ ઇઝ અ ડૉક્ટર,
અને ત્યાર પછી ત્રીજું આવે છે નાન્યતર જાતિ માટે ઇટ વપરાય છે સામાન્ય રીતે. હી કોના માટે વપરાય છે? એ બોયઝ માટે, મેલ માટે વપરાય છે, મેસ્ક્યુલાઇન નાઉન માટે વપરાય છે, આ ફેમિનાઇન નાઉન માટે વપરાય છે. અને આ જે છે ઇટ એ નાન્યતાર માટે પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, વસ્તુઓ છે. મારે એમ કહેવું હોય કે ભાઈ ધેટ અથવા તો ઇટ ઇઝ અ ટેબલ. અહીં ટેબલ છે તો ઇટ ઇઝ અ ટેબલ. આ બાજુ ડોગ હોય તો ઇટ ઇઝ અ ડોગ. આ બાજુ બફેલો હોય તો ઇટ ઇઝ અ બફેલો. હું બફેલો છું? ના. તમે બફેલો છો? ના. હું હોય તો એમ કે આઈ એમ અ બફેલો. તમે હોય તો હું એમ કહું કે યુ આર અ બફેલો. પણ નથી હું બોલનાર, નથી તમે સાંભળનાર. ત્રીજો છે તો આપણે કહીશું કે ભાઈ ઇટ ઇઝ અ બફેલો, ઇટ ઇઝ અ કાવ, ઇટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ એન ઓક્સ. એટલે આ રીતે આપણે એને ત્રીજા પુરુષને કહી શકીએ છીએ. અને ત્રીજા પુરુષમાં એક વચન માટે આપણે અને બહુવચન માટે આપણે વાપરીશું દે. બહુવચન માટે શું વાપરીશું આપણે? દે એટલે તેઓ. એટલે મારે એમ કહેવું હોય કે ભાઈ તેઓ ડોક્ટર્સ છે કે ડોક્ટર્સ છે તો દે આર ડોક્ટર્સ, દે આર એન્જિનિયર્સ, દે આર કાઉઝ, દે આર આઉલ્સ, દે આર જે પણ તમારે નામ આપવું હોય આપી શકો. દે આર એલિફન્ટ્સ, દે આર ટીચર્સ, દે આર ફાર્મર્સ. તેઓ ખેડૂતો છે. તો આ રીતે આપણે આ કર્તા વિભક્તિમાં પર્સનલ પ્રોનાઉન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખો કે પ્રથમ પુરુષ આઈ અને વી છે એ બોલનાર માટે વપરાય છે અને આ કર્તા વિભક્તિના સર્વનામ છે કે કામના કરનાર માટે છે. બીજો પુરુષ છે એ સાંભળનાર માટે છે, બંને માટે યુ આવે છે. અને ત્રીજો પુરુષ છે એ ના બોલનાર ના સાંભળનાર, એ થર્ડ પાર્ટી છે, ત્રીજી વ્યક્તિ છે, ત્રીજી વસ્તુ છે, ત્રીજી સ્ત્રી છે. તો એના માટે આપણે એક વચનમાં હી, શી અને ઇટ વાપરીશું અને બહુવચનમાં આપણે બધાની માટે એક સરખો શબ્દ વાપરીએ છીએ અને એ શબ્દ છે દે. હવે થોડા આ તરફ આવી જાઓ કે ભાઈ અહીં મારે હવે આ ટુ બીના રૂપો છે. મિત્રો અહીં ટુ બી એટલે હોવું, આ ક્રિયાપદ છે, વર્બ છે. તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ ટુ બી એટલે હોવું. હવે એ ટુ બી છે, એ ટુ બીમાં હજુ આપણે ટેન્સીસ ઉપર ગયા નથી પણ આછી પાતળી આપણને સમજ છે કે ટેન્સીસમાં સામાન્ય રીતે 3 ટેન્સીસ આવે છે, 3 કાળ આવે છે. એક કાળ છે વર્તમાન કાળ, એક ભૂતકાળ અને એક ભવિષ્યકાળ. વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. આ 3 કાળ આપણને ખબર છે. હજુ એની અંદર આપણે ઊંડા ઉતર્યા નથી. આપણે જવાનું છે અંદર. આપણે આ કાળ વિકરાળ નથી એ સાબિત કરવાનું છે. અને જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમે ચોક્કસ એ વસ્તુ સાબિત કરી શકશો કે કાળ ટેન્સીસ આર વેરી ઇઝી. ટેન્સીસ તો ખૂબ જ સરળ છે. હવે અહીં આપણે ટુ બીના રૂપની વાત કરીએ તો ટુ બી એક ક્રિયાપદ છે. અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે વર્બ, VERB. વર્બ એટલે ક્રિયાપદ કે ભાઈ કોઈ પણ કામ, ખાવું એ ક્રિયા છે, સૂઈ રહેવું એ ક્રિયા છે, દોડવું એ ક્રિયા છે, બોલવું એ ક્રિયા છે, સાંભળવું એ ક્રિયા છે. એવી જ એક ક્રિયા છે ટુ બી. ટુ બી એટલે હોવું. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પદાર્થની સ્થિતિ બતાવે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા તો પદાર્થની સ્થિતિ બતાવે છે. તો આ ટુ બીના રૂપો કયા કયા છે એ પણ આપણે 5મા, 6ઠા, 7માથી શીખતા આવ્યા છીએ કે પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇઝ, એમ અને આર 3 રૂપો છે. પાસ્ટ ટેન્સની અંદર આપણે જાણીએ છીએ કે વોઝ અને વેર એ 2 અલગ અલગ રૂપો છે. અને ફ્યુચર ટેન્સની અંદર, ભવિષ્યકાળની અંદર શેલ બી અને વિલ બી, આ 2 અલગ અલગ ટુ બીના રૂપ છે. હવે એ ટુ બીના રૂપનો ઉપયોગ કરીને અગાઉ મેં વાક્યો બોલ્યા.
ફરીથી હવે રેગ્યુલર જ્યારે વાક્યો બોલવાનો પ્રયત્ન કરીએ તો મારે એમ કહેવું છે કે હું ટીચર છું, હું શિક્ષક છું. કોણ છે? હું. બોલનાર છે, એક વચન છે તો શું આવશે? આઈ. બોલનાર છે, હું શિક્ષક છું. બોલનાર છે, એક વચન છે તો શું આપીશું આપણે? આઈ. અને આઈની સાથે ધ્યાન રાખો કે આઈની સાથે ટુ બીનું એમ ક્રિયાપદ આવે છે. આને કહેવામાં આવે છે સહાયકારક ક્રિયાપદ. તો આઈની સાથે એમ આવે છે તો આઈ એમ અ ટીચર. મારે એમ કહેવું છે કે હું એન્જિનિયર છું તો આઈ એમ એન એન્જિનિયર. હું ડૉક્ટર છું તો આઈ એમ અ ડૉક્ટર. હું છોકરો છું, આઈ એમ અ બોય. હું છોકરી નથી તો આઈ એમ નોટ, અહીં શબ્દ મૂકવો પડશે, નોટ અ ગર્લ. ખ્યાલ આવે છે તમને? આ એક જ પ્રકારનું માળખું છે. એ માળખામાં આપણે ધ્યાન રાખવાનું છે. તો કોઈ પણ વાક્ય આપણે બોલવું હોય તો આપણે પહેલાં કહીશું કે ભાઈ એસ એટલે સબ્જેક્ટ, એટલે આ તમારો આવ્યો કર્તા એટલે સબ્જેક્ટ, પ્લસ આ ઇઝ એમ આરમાંથી કોઈ પણ એક આવશે. ઇઝ એમ આ બંને એક વચનમાં અને આર જે છે બહુવચનમાં. આ ઇઝ એમ કે આરમાંથી અને પછી આવશે તમે તમારી પરિસ્થિતિ શું છે એ બતાવો છો તો અહીં આવશે ઓબ્જેક્ટ. જો આપણે આને નકાર કરવું હોય તો ફરીથી સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ અથવા તો બહુવચનમાં આર પ્લસ નોટ કરશો અને પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે એનું કર્મ છે તો એ વાક્ય નકાર વાક્ય થઈ જશે. એ વાક્ય કેવું થઈ જશે? નકાર વાક્ય થઈ જશે. અને જો હું ઇઝ અને એ કેપિટલ રાખી આવે કારણ કે વાક્યની શરૂઆત થશે તો ઇઝ એમ કે આર પછી આવશે તમારો સબ્જેક્ટ, પછી આવશે તમારો ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાની જરૂર પડશે. તો આ આપણું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેને કહેવામાં આવે છે પ્રશ્નવાચક વાક્ય. નકાર વાક્ય, હકાર વાક્ય, એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્ન વાક્ય. ફરીથી એક જ આપણે ઉદાહરણ લઈએ અને એને ત્રણ રીતે કામ કરીએ. તમારે પણ આ જ વસ્તુ અલગ અલગ રીતે કરવાની છે. હું એમ કહું છું કે ભાઈ હું શિક્ષક છું તો મારે વાક્યની રચના કરવી હશે તો હું કોણ છું ભાઈ? બોલનાર. બોલનાર કેવો છે? એક વચન. તો શું વાપરીશું? આઈ. તો કર્તા તરીકે આઈ. આઈની સાથે શું આવશે? એમ. તો આઈ એમ અ ટીચર. આખું વાક્ય પૂરું થઈ ગયું. પછી મારે લખવું હોય કે ભાઈ હું ઇજનેર નથી તો આઈ એમ નોટ એન એન્જિનિયર. અથવા મારે વાક્ય લખવું હોય કે હું વકીલ નથી તો આઈ એમ નોટ અ લોયર. હું મોચી નથી, આઈ એમ નોટ અ કોબલર. હું સુથાર નથી. આ બધા શબ્દો તમને આવડવા જોઈએ. જ્યાં સુધી શબ્દો આવડશે નહીં ત્યાં સુધી તમે વાક્યો બનાવી શકશો નહીં. વાક્યો શું છે? વાક્યો એ શબ્દોની યોગ્ય રીતની ગોઠવણી છે. તો શબ્દો ન આવડે તો વાક્યો ના આવડે. આઈ એમ નોટ અ કાર્પેન્ટર. હું સુથાર નથી. આઈ એમ નોટ અ ડોગ. આઈ એમ નોટ એન એલિફન્ટ. આઈ એમ નોટ અ લાયન. આઈ એમ નોટ અ ટાઈગર.
આ બધા વાક્યો. અને જો આપણે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો આપણે એમ કહી શકીએ કે એમ આઈ એ ડૉક્ટર, શું હું ડૉક્ટર છું? એમ આઈ એન એન્જિનિયર, એમ આઈ એન એન્જિનિયર. એમ આઈ અ ટીચર, એમ આઈ એન એલિફન્ટ, શું હું હાથી છું? નો, આઈ એમ નોટ એન એલિફન્ટ, હું હાથી નથી. એટલે આ રીતે આપણે વર્તમાન કાળમાં ટુ બીના રૂપોનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ધારો કે મારે તમને કહેવું છે અને આ જ વર્તમાન કાળમાં, તો બહુવચનમાં કે એક વચનમાં આ યુ સાથે અને દે સાથે 1 2 3 ને 4 તમે જોશો કે ભાઈ આ અને આ બધાની સાથે આર આવશે. બધાની સાથે શું આવશે? આર આવશે. કે ભાઈ અમે શિક્ષકો છીએ, અમે ડૉક્ટર્સ છીએ, અમે ઇજનેર છીએ. આ બધા 10 15 20 મિત્રો અમે સાથે ઊભા છીએ અને મારે કહેવું છે કે ભાઈ વી આર ટીચર્સ, અમે શિક્ષકો છીએ. વી આર એન્જિનિયર્સ, અમે ઇજનેરો છીએ. વી આર કોબલર્સ, અમે મોચી છીએ. વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ. અને જો ન હોય તો વી આર નોટ ફાર્મર્સ, વી આર નોટ એન્જિનિયર્સ, વી આર નોટ કોબલર્સ. તો અહીં યુ છે, વી છે, આ પણ યુ છે કે આ દે છે, એની સાથે વર્તમાન કાળમાં પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે આર આવશે. ટુ બીના રૂપ તરીકે શું આવશે મિત્રો? આર આવશે. અને આગળ ધારો કે એનું પ્રશ્ન વાક્ય કરવું હોય તો આર વી એન્જિનિયર્સ, આર વી એન્જિનિયર્સ, આર યુ એન એન્જિનિયર. હવે આ ત્રીજો પુરુષ આવે છે. ત્રીજા પુરુષની અંદર બીજો પુરુષ છે, તો બીજા પુરુષની અંદર સાંભળનારને હું કહું છું કે ભાઈ યુ આર એન એન્જિનિયર, તું ઇજનેર છે. યુ આર અ સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે. યુ આર અ ટીચર, તું શિક્ષક છે. પણ જો આપણે અહીં યુ આર ટીચર્સ લખી દઈએ, બહુવચન આવે છે જ્યારે નાઉન, ત્યારે આર્ટિકલ આવતો નથી. યુ આર એ સ્ટુડન્ટ, પણ તમે 5-10 વિદ્યાર્થીઓ બેઠા છો તો મારે કહેવું પડશે કે યુ આર સ્ટુડન્ટ્સ. ત્યાં એ કે એન આવશે નહીં. તો અહીં એક વચન હોય કે બહુવચન હોય, બીજા પુરુષમાં સહાયકારક ક્રિયાપદ આર આવે છે તો યુ આર, અને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આ જ રીતે નકાર વાક્ય મૂકવું હોય તો યુ આર નોટ અ સ્ટુડન્ટ, યુ આર નોટ અ ફાર્મર, યુ આર નોટ ફાર્મર્સ, બહુવચન માટે. અને જ્યારે પ્રશ્ન વાક્ય મૂકવું હોય તો આર યુ અ ફાર્મર, આર યુ ફાર્મર્સ, આર યુ અ સ્ટુડન્ટ, આર યુ સ્ટુડન્ટ્સ. અને છેલ્લે આપણે આ વી સાથે હોય, યુ સાથે હોય, યુ સાથે અને દે સાથે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આવે છે એ આર ઈ, આર આવે છે. એનું નકાર વાક્ય પણ આપણે જોયું અને એનું પ્રશ્ન વાક્ય પણ જોયું. અને છેલ્લે આવે છે ત્રીજો પુરુષ. હવે ત્રીજા પુરુષમાં એક વચનમાં હી, શી અને ઇટ. હી એટલે પુરુષ માટે, છોકરા માટે વપરાય છે. શી જે છે એ સ્ત્રી માટે વપરાય છે. અને ઇટ જે છે એ નાન્યતાર માટે વપરાય છે. અને એની સાથે સહાયકારક ક્રિયાપદ આવે છે ઇઝ. એની સાથે સહાયકારક ક્રિયાપદ કયું આવે છે મિત્રો? ઇઝ આવે છે. તો આ ઇઝ છે કે ભાઈ મારે કહેવું હોય કે હી ઇઝ અ થીફ, તે ચોર છે. હી ઇઝ અ લાયર, તે જુઠ્ઠો છે. હી ઇઝ અ ચીટર, તે છેતરે છે, છેતરામણી કરે છે. હી ઇઝ એન ઓનેસ્ટ મેન, તે પ્રામાણિક માણસ છે. તો હી માણસ માટે
અને મારે શી વાપરવું હોય તો એની સાથે પણ ઇઝ વાપરવું પડશે કે શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તેણી સુંદર છોકરી છે. શી ઇઝ અ નર્સ, તેણી પરિચારિકા છે, તેણી નર્સ છે. ઇટ ઇઝ અ લાયન, તો ઇટ ઇઝ અ લાયન. ધ ડોગ અથવા ધ લાયન રોર્સ. હવે એ પછીની વાત છે, પણ હમણાં ખાલી આ વાત છે કે ઇટ ઇઝ અ લાયન, ઇટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ બિગ, ખૂબ મોટો છે. તો અહીં આપણે આ રીતે વર્તમાન કાળમાં ટુ બીના જે રૂપો છે એ ટુ બીના રૂપોનો ઉપયોગ કરી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થની હાલની પરિસ્થિતિ અથવા ભૂતકાળની પરિસ્થિતિ અથવા ભવિષ્યકાળની પરિસ્થિતિ, એનું સ્ટેટ અથવા તો એની સ્થિતિ આપણે જાણવા માટે આ રીતે વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ભૂતકાળ માટે કે ભાઈ ધારો કે આજે હું શિક્ષક છું, આઈ એમ એ ટીચર. તો ભૂતકાળમાં આઈ વોઝ અ સ્ટુડન્ટ, હું પણ તમારો જેવો વિદ્યાર્થી હતો, હું પણ ભણવા જતો હતો. તો આઈ વોઝ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી હતો. મારી જેવા બીજા 5-7 મિત્રો અહીં ઊભા હોય અને અમારે કહેવું હોય કે ભાઈ અમે વિદ્યાર્થીઓ હતા, તો પછી આવશે વેર. એક વચનમાં વોઝ વપરાય છે, બહુવચનમાં વેર વપરાય છે. બહુવચનમાં યુ છે, એ આપણે ધ્યાન રાખવાનું કે બંને માટે એક વેર જ વપરાય છે. જેવી રીતે બંને માટે અહીં આર વપરાતું હતું એવી જ રીતે તો મારે કહેવું હોય કે ભાઈ યુ આર અ ટીનેજર, યુ આર અ ટીનેજર, કે ભાઈ તમે 13 વર્ષ 14 વર્ષ ટીનવાળા, 13, 14, 15, 16, 17, 18, 19 આ ટીનેજર્સ, કે ભાઈ યુ આર અ ટીનેજર્સ. અને પછી મારે એમ કહેવું હોય કે ભાઈ યુ વેર, અહીંયા હતું કે ભાઈ યુ આર અ ટીનેજર્સ, રાઈટ નાઉ યુ આર અ ટીનેજર્સ, એટ પ્રેઝન્ટ વર્તમાન કાળમાં યુ આર અ ટીનેજર્સ. પણ ભૂતકાળમાં શું હતા? યુ વેર અ ટોડલર, નાનકડા હતા અને ધીરે 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 પગલાં મૂકતા હતા. યુ આર એ કિડ, તમે નાનકડા હતા. યુ વેર, તો આ રીતે આપણે આ યુ સાથે અને એવી જ રીતે હી, શી, ઇટ સાથે વોઝ વપરાશે અને દે સાથે વેર વપરાશે. હી, શી, ઇટ સાથે વોઝ વપરાશે. હું એમ કહું કે હી ઇઝ ઇન મોડાસા, તે અત્યારે મોડાસામાં છે. હી વોઝ ઇન બોમ્બે લાસ્ટ યર, તે ગયા વર્ષે મુંબઈમાં હતો. વોઝ, શી વોઝ ઇન બેંગ્લોર, શી વોઝ ઇન સુરત, ઇટ વોઝ ઇન ધ જંગલ, તે જંગલમાં હતો. રાઇટ નાઉ ઇટ ઇઝ વિથ અસ, અત્યારે આપણી સાથે છે. તો અહીં અને દે સાથે આવશે વેર. ફરીથી આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, દે આર. આગળ ભૂતકાળ માટે આઈ વોઝ, વી વેર, યુ વેર, he was, she was, it was, they were. હવે આપણે આવી જઈએ ભવિષ્યકાળમાં. કે ભવિષ્યકાળમાં શું થઈ શકશે? કે ભાઈ ભવિષ્યકાળમાં મારે શું કરવું છે કે ભાઈ રાઇટ નાઉ આઈ એમ એ ટીચર. ભવિષ્યકાળમાં શું? ભવિષ્યકાળમાં ઇન ધ નેક્સ્ટ 5 years, નેક્સ્ટ 10 years, કે ભાઈ આઈ વિલ બી અ પ્રિન્સિપાલ. જનરલી આઈ સાથે વિલ કે શેલ બંને વપરાય છે. ગ્રામેટિકલી શેલ વાપરવું સારું છે, તો આઈ સાથે આપણે શેલ વાપરીશું. યાદ રાખજો, ગ્રામરમાં આઈ અને વી સાથે આપણે શેલ વાપરીશું. પ્રથમ પુરુષમાં આપણે શેલ વાપરીશું અને બાકી બધે આપણે વિલ વાપરીશું. આઈ શેલ બી અ પ્રિન્સિપાલ, હું આચાર્ય બનીશ. આઈ શેલ બી અ પ્રિન્સિપાલ, હું આચાર્ય બનીશ. અથવા તો વી
વી શેલ બી અમે જઈશું. વી શેલ બી ઇન મુંબઈ અમે મુંબઈમાં હોઈશું. અમે 10 મિત્રો છે. આવતા અઠવાડિયે જ્યારે આ કોરોના છે અથવા તો આવતા મહિને કે 2 મહિને કોરોનાનો જ્યારે પ્રકોપ ઓછો થઈ જાય તો અમારે મુંબઈ જવાનો પ્લાન છે. તો અમે એમ કહી શકીએ કે વી શેલ બી ઇન મુંબઈ ઇન ડિસેમ્બર. અમે મુંબઈ ડિસેમ્બરમાં હોઈશું. તો અહીં આવશે શેલ. એવી જ રીતે યુ સાથે આ યુ સાથે આ બધાની સાથે આવશે વિલ, એટલે ભવિષ્યમાં યુ વિલ બી અ ટીચર. મારે એમ કહેવું હોય કે ભાઈ તમે જો સારી રીતે આ વિડીયો જુઓ છો, સાંભળો છો, લાઈક કરો છો, શેર કરો છો, કોમેન્ટ કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો, તો તમે મારે એમ કહેવું હોય કે ભાઈ યુ વિલ બી અ ટીચર, you will be a doctor, you will be an engineer, you will be a lawyer. તો અહીં યુ સાથે બંને માટે you will be lawyers બહુવચનમાં. અને જો ત્રીજી વ્યક્તિ કોઈ સાંભળતી હોય તો મારે એને કહેવું હોય તો મારે કહી શકાય કે he will be a teacher. he will be a teacher, તે શિક્ષક બનશે. she will be a doctor, તેણી ડાક્ટર બનશે. it will die, it will die આ અલગ પ્રકારનું વાક્ય છે, પણ આપણે કહીએ કે ભાઈ it will be in Mumbai, it will be in the plane, કે ભાઈ તે પ્લેનમાં હશે. અને સાથે સાથે આપણે દે સાથે પણ will વાપરીશું, દે સાથે પણ will WILL વાપરીશું. તો ફરીથી 3 કાળમાં ટુ બીના જે રૂપ છે એ ટુ બીના રૂપ આપણે જરા જોઈ લઈએ. તો વર્તમાન કાળમાં આવશે આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, દે આર. ભૂતકાળની અંદર આપણે જરા જોઈ લઈએ તો આઈ વોઝ, વી વેર, યુ વેર, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, દે વેર. અને ભવિષ્યકાળની આપણે અંદર જોઈ લઈએ તો આઈ શેલ બી, વી શેલ બી, યુ વિલ બી, હી વિલ બી, શી વિલ બી, ઇટ વિલ બી, દે વિલ બી. આ રીતે આ ટુ બીના રૂપો આવશે. હવે આપણે આગળ ટુ હેવના રૂપો પણ જોઈ લઈએ. ટુ હેવના રૂપો આપણે જોયા છે. ટુ હેવ એ પણ ક્રિયાપદ છે. અગાઉ આપણે ટુ બી જોયું. ટુ બી એટલે ટુ બી છે, ટુ બી એટલે હોવું, અને ટુ હેવ એટલે ની પાસે હોવું. ટુ બીના ક્રિયાપદો જોયા. હવે આપણે જોઈશું ટુ હેવના ક્રિયાપદો. ફરીથી અહીં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે અને ભવિષ્યકાળ છે. એમાં કયા કયા રૂપો આવે છે? તો ટુ હેવના રૂપોમાં વર્તમાન કાળમાં હેઝ અને હેવ આવે છે. ટુ હેવ એટલે ની પાસે હોવું. મારે એમ કહેવું છે કે ભાઈ મારી પાસે ચોક છે, મારી પાસે ચોક છે. મારી પાસે એટલે બોલનાર પાસે છે. બોલનાર માટે શું વપરાશે? આઈ. ની પાસે છે તો આઈ સાથે હેવ. આઈ સાથે શું વપરાશે? હેવ. આ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આઈ હેવ અ ચોક, આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક હોય તો હું એમ કહું કે ભાઈ આઈ હેવ અ પુસ્તક, આઈ હેવ અ બુક. આઈ હેવ અ બુક કે ભાઈ મારી પાસે પુસ્તક છે તો હું એમ કહું કે ભાઈ આઈ હેવ અ બુક. મારી પાસે બોટલ હોય તો હું એમ કહું કે ભાઈ આઈ હેવ અ બોટલ. મારી પાસે આ બોટલ છે. અને જો અમારી બધાની પાસે જો બોટલ્સ હોય તો કહીએ કે ભાઈ વી હેવ બોટલ્સ. અમારી પાસે બોટલો છે. વી હેવ બોટલ્સ. યુ, તારી પાસે પુસ્તક છે. યુ હેવ અ બુક. ઓકે, યુ હેવ અ બુક, તારી પાસે પુસ્તક છે. યુ હેવ અ ગાઈડ, તારી પાસે ગાઈડ છે. યુ હેવ અ સ્માર્ટફોન, તારી પાસે સ્માર્ટફોન છે. યુ હેવ સ્માર્ટફોન્સ, તમારી પાસે સ્માર્ટફોન છે. યુ હેવ સ્માર્ટફોન, તમારી પાસે સ્માર્ટફોન્સ છે. તો આ યુ, આઈ, વી એની સાથે આવશે હેવ. દે સાથે પણ આવશે હેવ. દે હેવ અ બિગ હાઉસ.
તેમની પાસે મોટું મકાન છે. દે હેવ અ બ્યુટીફુલ ફાર્મ. તેમની પાસે સુંદર ફાર્મ છે. અને જો આપણે હી, શી અને ઇટ સાથે વાપરવા હોય તો એની માટે આવશે હેઝ. અનિલ હેઝ અ ન્યૂ પેન. નવી પેન છે. અનિલ હેઝ અ ન્યૂ બુક. અનિલ પાસે નવું પુસ્તક છે. મારે એમ કહેવું હોય કે ભાઈ શિલ્પા હેઝ અ ન્યૂ ડ્રેસ. શિલ્પાને નવો ડ્રેસ છે. એન્ડ કૂતરું હોય અને મારે કહેવું હોય કે ઇટ હેઝ અ ન્યૂ બેલ્ટ. તેને એક નવો બેલ્ટ છે. તો એના માટે આપણે વાપરીશું હેઝ. એના માટે શું વાપરીશું આપણે? હેઝ વાપરીશું. એટલે આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ, અનિલ હેઝ, શિલ્પા હેઝ, ઇટ હેઝ, ધ ડોગ હેઝ, they have. હવે જો આની સાથે ભૂતકાળમાં વાપરવું હોય તો ભૂતકાળમાં આ ટુ હેવનું ભૂતકાળનું રૂપ છે હેડ. હેડ વાપરવું પડશે કે ભાઈ આઈ હેડ અ બિગ હાઉસ. મારી પાસે મોટું મકાન હતું. આઈ હેડ અ બિગ હાઉસ. મારી પાસે મોટું મકાન હતું. નાવ આઈ હેવ અ સ્મોલ હાઉસ. અત્યારે મારી પાસે નાનકડું મકાન છે. તો હેડ જે છે એ હેડ ભૂતકાળ માટે વપરાય છે અને એ ટુ હેવનું ભૂતકાળનું રૂપ છે. મારે એમ કહેવું હોય કે ભાઈ તેમની પાસે મોટું મકાન છે તો દે હેવ અ બિગ હાઉસ. તેમની પાસે મોટું મકાન છે. દે હેવ અ બિગ હાઉસ. પહેલાં તેમની પાસે નાનું મકાન હતું તો દે હેડ અ સ્મોલ હાઉસ. દે હેડ અ સ્મોલ હાઉસ. તેમની પાસે નાનું મકાન હતું. નાવ દે હેવ અ બિગ હાઉસ. હવે તેમની પાસે મોટું મકાન છે. તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, હી, શી, ઇટ સાથે પણ હેડ જ વપરાશે અને દે સાથે પણ હેડ વપરાશે. આ બધામાં એક જ હેડ વપરાશે. ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ છે શેલ હેવ, વિલ હેવ. આઈ શેલ હેવ અ બિગ હાઉસ. આઈ શેલ હેવ અ બિગ બંગલો. મારી પાસે મોટો બંગલો હશે. આઈ શેલ હેવ અ નાઇસ કાર. મારી પાસે સુંદર કાર હશે. આઈ શેલ હેવ અ કોસ્ટલી નેકલેસ. મારી પાસે કોસ્ટલી નેકલેસ, હાર હશે. તો આ શેલ હેવ હશેના અનુસંધાનમાં છે. તો આઈ અને વી સાથે આપણે શેલ હેવ વાપરીશું અને બાકીના જે સર્વનામો છે એની સાથે આપણે વિલ હેવ વાપરીશું કે ભાઈ અનિલ વિલ હેવ અ ન્યૂ બુક. અનિલ પાસે નવું પુસ્તક હશે. અનિલ વિલ હેવ અ ન્યૂ કાર. અનિલ પાસે નવી કાર હશે. મોહમ્મદ વિલ હેવ અ ન્યૂ બાઇક. મોહમ્મદ પાસે નવું બાઇક હશે. રહીમા વિલ હેવ એટલે શી આવી ગયું. રહીમા વિલ હેવ અ કોસ્ટલી નેકલેસ. રહીમા પાસે કોસ્ટલી કિંમતી નેકલેસ, ગળાનો હાર હશે. તો આ જે છે એ વિલ હેવ અને શેલ હેવ ભવિષ્યકાળ માટે આવ્યું. ફરીથી આનું આપણે પુનરાવર્તન કરીએ. મારી સાથે તમે પણ બોલજો કે ભાઈ આઈ હેવ વર્તમાનકાળ માટે આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ અને દે હેવ. એવી જ રીતે આપણે ભૂતકાળમાં વાપરવું છે તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, આઈ હેડ, વી હેડ, યુ હેડ, હી હેડ, શી હેડ, ઇટ હેડ, દે હેડ. અને ભવિષ્યકાળ માટે આપણે વાપરવું હોય તો આઈ શેલ હેવ, વી શેલ હેવ, યુ વિલ હેવ, he will have, she will have, it will have.
એન્ડ બધાના માટે મારે વાપરવું હોય તો દે વિલ હેવ. તો આ રીતે આપણે કર્તા વિભક્તિના અલગ અલગ રૂપો ટુ બી અને ટુ હેવમાં વાપરતા શીખ્યા. આ વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, તમારા ગ્રુપ્સમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, અલગ અલગ વિડીયો આવતા રહે છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ટેન્સની અંદર આપણે આગળ ચાલીએ છીએ તો ટેન્સ એ કોઈ ઘટનાનો સમય બતાવે છે કે આ ઘટના ક્યારે બની હતી, અત્યારે ચાલુ છે કે ભવિષ્યમાં બનશે. આ પ્રકારની ઘટનાનો કોઈ સમય બતાવે છે. ટેન્સ એટલે કાળ, સમય. કોઈ ક્રિયા કયા સમયમાં થઈ છે તે બતાવે છે, અથવા તો કોઈ માણસ છે, પદાર્થ છે કે કોઈ વસ્તુની સ્થિતિ બતાવે છે. અને આપણે જાણીએ છીએ તેમ, અને ફરીથી અહીં મેં રિપીટ કર્યું છે, હવે આપણે ઓરિજિનલ ટોપિક પર આપણે ચાલીએ છીએ. તો મુખ્યત્વે 3 કાળ છે. કયા કયા 3 કાળ છે? એક પ્રેઝન્ટ ટેન્સ કે જે અત્યારની પરિસ્થિતિ બતાવે છે, અત્યારની હાલત બતાવે છે, અત્યારે ક્રિયા શું છે એ બતાવે છે. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળની વાત કરે છે, અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળની વાત કરે છે. અને આ 3 કાળની અંદર આપણે જોઈએ તો દરેકની અંદર 4 ભાગ છે. સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફરીથી સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ કન્ટિન્યુઅસ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ પ્રેઝન્ટ ટેન્સ માટે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ફરીથી સાદો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. ત્રીજો મુદ્દો આવે છે એ આપણે આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ, અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ 4 કાળ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. એવી જ રીતે 4 કાળ પાસ્ટ ટેન્સમાં પણ આવશે. સિમ્પલ પાસ્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. અને ફ્યુચરમાં 4 કાળ આવશે. સિમ્પલ ફ્યુચર, ફ્યુચર કન્ટિન્યુઅસ, પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ, અને ચોથો આવશે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ 12 કાળ આપણે શીખવાના છીએ. આજે આપણે અહીં શરૂઆત કરીએ છીએ કે આ કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૌથી પહેલાં આપણે એમ કે ભાઈ એ ટેન્સ વપરાય ક્યારે, ક્યારે આપણે ઉપયોગ કરીએ, આપણે બોલવામાં કે લખવામાં આપણે એનો ઉપયોગ ક્યારે કરીએ. તો સૌથી પહેલાં મુદ્દો છે કે નિયમિત કોઈ પણ ક્રિયા થતી હોય એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ. દાખલા તરીકે, આઈ બ્રશ માય ટીથ એવરી ડે, આઈ ટેક અ બાથ એવરી ડે, વી ગો ટુ સ્કૂલ એવરી ડે. રાઇટ નાઉ વી આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ, બટ આઈ કેન સે વી ગો ટુ સ્કૂલ એવરી ડે. માય ફાધર ગોઝ ટુ ઓફિસ એવરી ડે. આ રોજે રોજની ક્રિયાઓ છે. માય મધર ગોઝ ટુ ધ હોસ્પિટલ એવરી ડે. તો રોજિંદી થતી ક્રિયાઓ છે એના માટે એ જ આદત પણ હોય છે. આદત પ્રમાણે અમુક કામ થતા જ હોય છે. તમે સવારે ઉઠીને જે પ્રકારનું રૂટીન બનાવ્યું છે તો આદત મુજબ થતી ક્રિયાઓ પણ આપણે આ વર્તમાન કાળ માટે વાપરીએ છીએ, સાદા વર્તમાન કાળમાં વાપરીએ છીએ. સનાતન સત્ય ઘટનાઓ માટે પણ આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. એવી ઘટનાઓ કે જે કાળ સાથે બદલાતી નથી, સમય સાથે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પાણી 16 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે,
વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. 2 + 2 મેક 4. કે ભાઈ 2 + 2 4. એ અહીં પણ થશે, ભૂતકાળમાં પણ થતા હતા, ભવિષ્યમાં પણ થાય છે, થશે. તો આ જે છે એ સનાતન સત્ય, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ પણ સનાતન સત્ય છે કે ભાઈ પ્રામાણિકતા એ સૌથી ઉત્તમ સિદ્ધાંત છે. આંખે દેખ્યો અહેવાલ, તમારે કોમેન્ટ્રી કરવી હોય, કોઈ વસ્તુ સમજાવવી હોય, એક ઉદાહરણ આપણે લઈએ છીએ પછી, તો આંખે દેખ્યો અહેવાલ કોમેન્ટ્રી માટે રેડિયો પર કે ટીવી પર આવે ત્યારે. પછી હિયર અને ધેરથી શરૂ થતા ઉદ્ગાર વાક્યોમાં હિયર શી કમ્સ, જુઓ પેલી આવી રહી છે. ધેર હી ગોઝ, કે ભાઈ જુઓ પેલો જઈ રહ્યો છે. તો આ જે છે એ હિયર અને ધેરથી શરૂ થતા ઉદ્ગાર વાક્યોમાં, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ ફક્ત ક્રિયા દર્શાવે છે, ક્રિયા ચાલુ છે, પૂર્ણ થઈ ગઈ છે, તો એ વિશે કોઈ પણ માહિતી આપણને આપતું નથી. પેન પેન્સિલ અને નોટબુક સાથે લઈને બેઠા છો ને? કારણ કે આ વિડીયો જે છે એ વિડીયો તમને એ સાબિત કરી બતાવશે કે કાળ વિકરાળ નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે ચાલીએ છીએ આગળ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્યમાં કોઈ કાળ સૂચક શબ્દો હોય તો આપણને ખબર પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એવા કયા શબ્દો છે? ડેઇલી, રોજે રોજ. અગાઉ જોયું આપણે ક્યારે વપરાય કે ભાઈ રોજિંદી ક્રિયાઓ માટે. ઓલવેઝ, હંમેશા. એવરી ડે, દરરોજ. ઓફન, ક્યારેક. યુઝ્યુઅલી, સામાન્ય રીતે. સમટાઈમ્સ, કોઈક સમયે. એવરી મંથ, દરેક મહિને. એવરી યર, દરેક વર્ષે. એવરી મોર્નિંગ, એવરી મોર્નિંગ એટલે રોજ સવારે. એવરી ઇવનિંગ, રોજ સાંજે. એવરી આફ્ટરનૂન, રોજ બપોર પછી. આ શબ્દો હોય તો આપણે એમ કહીશું કે કયો કાળ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો કાળ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એના વાક્યની રચના કેવી રીતે હશે? વાક્ય રચના, એનું માળખું, એનું ફોર્મેટ કયું છે? તો ફોર્મેટ આ રહેશે, સબ્જેક્ટ પ્લસ V1. આપણે જાણીએ છીએ વી ફોર વર્બ, ક્રિયાપદ, અને એનું પ્રથમ રૂપ V1, ક્રિયાપદનું પ્રથમ રૂપ એટલે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત ન જાણતા હોય તો જાણવું જરૂરી છે. તો કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જો કર્તા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો, ત્રીજા પુરુષ એક વચન એટલે હી, શી, ઇટ, આ ત્રીજો પુરુષ એક વચન થયો, તો ક્રિયાપદની પાછળ SKES મૂકવું. આ ખાસ ધ્યાન રાખજો. આપણે ઉદાહરણ લઈએ છીએ એટલે એમાં આવશે જ આ વસ્તુ, પણ આ નિયમ છે કે જો કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદના મૂળ રૂપની પાછળ SKES લાગશે. નોંધ કરી લેજો. હવે આગળ મુદ્દો આવે છે કે ભાઈ એનું નકાર કેવી રીતે કરવું, નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવું, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવું. તો નેગેટિવ અને ઇન્ટરોગેટિવમાં આપણે આ જોયું કે ભાઈ આ વિધાન વાક્ય સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ છે. તો અહીં નકાર કરવા માટે સબ્જેક્ટ પ્લસ ડુ અથવા તો ડઝ. શું લાગશે મિત્રો? ડુ અથવા તો ડઝ. કયા કાળની વાત છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે પૂર્ણ વિરામ. જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આગળ આવી જશે. તો ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ, તો વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બની જશે. આ અગત્યની વસ્તુ છે. અહીં પણ એ ધ્યાન રાખો કે સાહેબ આ ડુ અને ડઝ બે મૂક્યા છે
તો અહીં આપણે ત્રીજા પુરુષનો કર્તા હતો તો પાછળ એસ કે ઈએસ મૂક્યું હતું. અહીં પણ એ જ વસ્તુ છે કે ત્રીજા પુરુષ એક વચન, અહીં પણ એક વચનનો કર્તા હોય ત્યારે ડઝ વાપરવું. નકાર કરતી વખતે કે પ્રશ્નાર્થ કરતી વખતે શું વાપરવું? ડઝ વાપરવું. અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. અહીં એસ કે ઈએસ લગાવાશે. જ્યારે આપણે નકાર કે પ્રશ્નાર્થ કરશું ત્યારે એસ કે ઈએસ નીકળી જાય અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ ખૂબ અગત્યની વાત છે, એ પણ તમારે ધ્યાન રાખવાની છે. હવે એના કેટલાક ઉદાહરણો જોઈએ કે આઈ ગો ટુ સ્કૂલ, હું શાળામાં જાઉં છું, રોજિંદી ક્રિયા છે. તો આઈ ગો ટુ સ્કૂલ, આની સાથે આપણે એને સરખામણી કરીએ તો કર્તા એટલે આઈ, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો. ગો એટલે જવું, ગો એટલે જવું, અને ઓબ્જેક્ટ ટુ ધ સ્કૂલ કે ભાઈ ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ, હું શાળામાં જાઉં છું. હવે આ વાક્યને મારે નકાર કરવું છે તો આઈ એ તો પહેલા પુરુષનું સર્વનામ છે, એક વચન છે. તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. શું થશે? આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. અને એનું પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો ડુ આઈ ગો ટુ સ્કૂલ, આ રીતે થશે. ડુ આઈ ગો ટુ સ્કૂલ, ડુ આઈ ગો ટુ સ્કૂલ. બીજું વાક્ય, વી પ્લે કબડ્ડી, અમે કબડ્ડી રમીએ છીએ. આ રોજે રોજની ક્રિયા છે. સાંજ પડે અમે મેદાનમાં જતા રહીએ છીએ. મોબાઈલ લઈને તો હવે મોબાઈલને સાઈડ પર મૂકી લેવાનો. જ્યાં સુધી તમારે અભ્યાસનું કામ હોય ત્યાં સુધી જ મોબાઈલની જરૂર પડે છે. બાકી મોબાઈલ છે એ મોબાઈલ આપણે સાઈડ પર મૂકી દઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ મેદાનમાં જતા રહેવું પડશે, કારણ કે તંદુરસ્તી પણ જાળવવી જરૂરી છે. તો વી પ્લે કબડ્ડી, અમે કબડ્ડી રમીએ છીએ. નકાર કરવું હોય તો શું થશે? વી ડુ નોટ પ્લે કબડ્ડી. અને પ્રશ્નાર્થ કરવું હોય તો ડુ વી પ્લે કબડ્ડી. ત્રીજું વાક્ય લઈએ આપણે, યુ ડ્રો અ પિક્ચર, તું ચિત્ર દોરે છે. યુ ડુ નોટ ડ્રો અ પિક્ચર, ડુ યુ ડ્રો અ પિક્ચર. અને મુખ્ય વાક્ય ચોથું વાક્ય છે જેમાં આપણે ફેરફાર કરવાના છે. આપણે જાણીએ છીએ કે ટુ પ્લે એટલે રમવું, પ્લેઇડ રમ્યો, અને પ્લેઇડ V1 V2 V3. પણ આપણે જોયું કે જો કર્તા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અહીં એસ કે યસ લાગ્યું, હી પ્લેસ ક્રિકેટ લાગ્યું. પણ હવે જ્યારે નકાર કરવું છે ત્યારે હી શું વાપરીશું આપણે? ડઝ. ત્રીજો પુરુષ એક વચનનો કર્તા છે એટલા માટે હી ડઝ નોટ, પ્લેઝ નહીં આવે પણ ખાલી પ્લે આવશે, એસ નીકળી જશે, ઈએસ નીકળી જશે. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. અને ફરી એનો પ્રશ્નાર્થ કરવું હોય તો ડઝ હી પ્લે ક્રિકેટ, ડઝ હી પ્લે ક્રિકેટ. આ રીતે આપણે વાક્યને નકાર અને પ્રશ્નાર્થમાં ફેરવીએ છીએ. હજુ થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ આગળ. શી કુક્સ વેજીટેબલ્સ, ત્રીજો પુરુષ એક વચન, સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે ટુ કુક એટલે રાંધવું, તેણી શાકભાજી રાંધે છે. ટુ કુક અને પાછળ એસ લાગ્યો છે. હવે એને નકાર કરવું હોય તો શી ડઝ નોટ કુક, આમ આવશે. અને પ્રશ્નાર્થ કરવું હોય તો ડઝ સી કુક, અને બાકીનું વાક્ય અને પાછળ પ્રશ્ન ચિહ્ન. ધ ડોગ બાર્ક્સ, કૂતરું ભસે છે. ધ ડોગ એટલે ત્રીજો પુરુષ છે, એક વચન છે. ધ ડોગ બાર્ક્સ, ટુ બાર્ક એટલે ભસવું, અને એસ એટલા માટે લગાવ્યો છે કે ત્રીજો પુરુષ એક વચન છે. નકાર કરવું હોય તો ધ ડોગ ડઝ નોટ બાર્ક. ડઝ ધ ડોગ બાર્ક, પ્રશ્નાર્થ વાક્ય. 2 and 2 make 4, સનાતન સત્ય. વોટર બોઇલ્સ, ત્રીજો પુરુષ એક વચન, વોટર પાણી. હું છું પાણી? તમે છો? કોણ છે? ત્રીજો પુરુષ છે.
એક વચન છે. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. સુનિતા ફ્લાઇઝ હાઈ. સુનિતા ઊંચે ઉડે છે. હવે અહીં શબ્દ આવે છે FLY અને વાયનો આઈ કરીને ES લાગે છે, તો આ ફ્લાય એટલે ઉડવું અને ફ્લાઇઝ થઈ જાય છે. સુનિતા ફ્લાઇઝ હાઈ. હવે એને ધારો કે નકાર કરવો હોય તો સુનિતા ડઝ નોટ ફ્લાય હાઈ. અને ડઝ સુનિતા ફ્લાય હાઈ? પ્રશ્ન ચિહ્ન. રૂબીના ટીચીસ ઇંગ્લિશ. એસ પાછળ આવે છે, TEACH અને પાછળ ES આવે છે. રૂબીના ટીચીસ ઇંગ્લિશ. રૂબીના અંગ્રેજી શીખવે છે. જાનવી લવ્સ જયેશ. જાનવી જયેશને ચાહે છે. હવે આ એસ લાગ્યો છે કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. નકાર કરી શકો છો તમે, પ્રશ્નાર્થ કરી શકો છો. ધ અર્થ ઇઝ રાઉન્ડ. પૃથ્વી ગોળ છે, સનાતન સત્ય છે. સ્ટાર્સ શાઇન બ્રાઇટલી ઇન ધ સ્કાય. સ્ટાર્સ શાઇન. શાઇન એટલે ચળકે છે, ચમકે છે. હવે અહીં સ્ટાર્સ છે. હું સ્ટાર છું? ના. તમે છો? ના. ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે. એક સ્ટાર એટલે તારો અને સ્ટાર્સ એટલે તારા. બહુવચન છે એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે સ્ટાર્સ શાઇન બ્રાઇટલી ઇન ધ સ્કાય. સ્ટાર્સ ડુ નોટ શાઇન બ્રાઇટલી ઇન ધ સ્કાય. અને ડુ સ્ટાર્સ શાઇન બ્રાઇટલી ઇન ધ સ્કાય? આ પ્રશ્ન વાક્ય આવશે. પણ ધ મૂન એકલો છે. હું છું? ના. તમે છો? ના. ત્રીજો પુરુષ. ધ મૂન તો પાછળ આવશે શાઇન્સ. ધ મૂન શાઇન્સ બ્રાઇટલી એટ નાઇટ. નાઉ ધીસ ઇઝ ધ કોમેન્ટ્રી. હિયર કમ્સ બુમરાહ. હિયર કમ્સ બુમરાહ. બુમરાહ બોલ્સ ધોની. BALLS. ધોની ડ્રાઇવ્સ ઓન ધ ઓફ સાઇડ. ધોનીએ ઓફ સાઇડ ડ્રાઈવ કરી. આ ઓફ સાઇડ અથવા તો આમ કરીને ઓફ સાઇડ ડ્રાઈવ કરી. ધોની ડ્રાઇવ્સ ઓન ધ ઓફ સાઇડ. કોહલી રન્સ આફ્ટર ધ બોલ. રન્સ, રનનું S લગાવ્યું એટલે રન્સ. કોહલી રન્સ આફ્ટર ધ બોલ. કોહલી બોલ દડાની પાછળ દોડે. કે ભાઈ દોડે છે, આંખો દેખો અહેવાલ આપણે રજૂ કરીએ છીએ એટલા માટે. ધ બોલ ક્રોસીસ ધ બાઉન્ડ્રી લાઇન. બોલ બાઉન્ડ્રી લાઇન જે સીમા રેખા હતી એ સીમા રેખાને ઓળંગી ગયો. એન્ડ એમ્પાયર ડિક્લેર્સ 4 રન્સ. એમ્પાયર ડિક્લેર્સ S લાગશે તો એમ્પાયર ડિક્લેર્સ 4 રન્સ. કે ભાઈ એમ્પાયરે 4 રન ડિક્લેર કર્યા. મિત્રો બોલો જોઈ. કાળ વિકરાળ નથી. વાત સમજમાં આવી ગઈ હશે તમને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અલગ અલગ રૂપો આપણે જોઈ લીધા અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ડિટેલમાં જોયું. હવે આપણે જોઈએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ ફરી એક વખત બોલો કે કાળ વિકરાળ નથી. આપણને કાળ આવડી ગયા, આપણા મિત્રોને પણ આવડી જાય માટે આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ ગઈ છે એના માટે છે. ક્યારે વપરાય? તો કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે, ભૂતકાળની કોઈ પરિસ્થિતિ આપણે બતાવવી હોય ત્યારે, અને બે ઘટનાઓ જ્યારે એકસાથે બનતી હોય ત્યારે પણ આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે વાપરી શકીએ છીએ. કાળસૂચક શબ્દો કયા છે? યસ્ટરડે, ધ ડે બિફોર યસ્ટરડે, ગઈકાલ અગાઉનો દિવસ, ધ પ્રીવિયસ ડે એટલે પણ ગઈકાલનો દિવસ, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, ધીસ મોર્નિંગ એટલે આજે સવારે, ધીસ ઇવનિંગ એટલે આજે સાંજે, સન્ડે ઇવનિંગ એટલે કે ભાઈ રવિવારની સાંજે, એગો અગાઉ, વન્સ અપોન અ ટાઈમ. આ પ્રકારના શબ્દો આપેલા હોય તો આપણે એમ કહી શકીએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. વન્સ અપોન અ ટાઈમ, લોંગ ટાઈમ એગો, ઘણા સમય પહેલાં, બિફોર 3 વીક્સ, 3 અઠવાડિયા પહેલાં. તો આપણે આ રીતે વાક્ય રચના હવે જોઈએ. હવે એની વાક્ય રચના જોઈ લઈએ. તો કર્તા વત્તા V2. હવે અહીં ધ્યાન રાખજો, V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ.
ક્રિયાપદનું બીજું રૂપ ભૂતકાળનું રૂપ હોય છે, એ ભૂતકાળનું રૂપ આપણે મૂકવું પડશે પ્લસ કર્મ પ્લસ કાળ સૂચક શબ્દ. સબ્જેક્ટ નકાર કરવું છે તો શું કરીશું? કર્તા એટલે સબ્જેક્ટ, પછી આપણે નકાર માટે અગાઉ આપણે ડુ અને ડઝ લગાવતા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો આપણે ડીડ લગાવીશું વત્તા નોટ, બાકીનું જે છે એ એઝ ઇટ ઇઝ આપણે મૂકીશું. અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આગળ આવી જશે, સબ્જેક્ટ અને V1. આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ V1 મૂકવાનું છે. અહીં વાક્ય હોય ત્યારે V2 આવશે, પણ જો એનું નકાર કરવાનું હોય અથવા તો એનું પ્રશ્નાર્થ કરવાનું હોય ત્યારે ડીડ આવશે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વાક્યો જરા જોઈ લઈએ એટલે ખબર પડે કે આઈ વેન્ટ ટુ હોસ્પિટલ યસ્ટરડે. આઈ એટલે હું કરતા છું. વેન્ટ, હવે આ શબ્દ તમારે જુઓ કે ભાઈ વેન્ટ જે છે એ વેન્ટ કોનું ભૂતકાળ છે? વેન્ટ કોનું ભૂતકાળ છે? ગોનું. જીઓ, ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો, તો ગોનું ભૂતકાળ છે. ટુ હોસ્પિટલ એટલે કર્મ આવી ગયું, યસ્ટરડે એ કાળ સૂચક શબ્દ આવી ગયો. તો આઈ વેન્ટ ટુ હોસ્પિટલ યસ્ટરડે, હવે એને મારે નકાર કરવું છે તો નકારમાં આઈ, ડીડ, નોટ, V1. આનું V1 મૂકવાનું છે. આનું V1 શું આવશે? ગો. ગો, વેન્ટ, ગોન. આપણને આવડવું જોઈએ. ગો, વેન્ટ, ગોન. પછી ગોનની વાત આપણે કરીએ છીએ, પણ હમણાં ગો વેન્ટ સુધી. તો વેન્ટનું V1 છે ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે. આઈ ડીડ નોટ ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે. આઈ વેન્ટ ટુ હોસ્પિટલ યસ્ટરડે આ વિધાન વાક્ય છે. હું ગઈકાલે દવાખાને ગયો. આઈ ડીડ નોટ ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે. હું ગઈકાલે દવાખાને ગયો નહોતો. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આઈ ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે. ડીડ સબ્જેક્ટ એટલે આઈ, કરતા V1, વેન્ટનું V1 થશે ગો, ગોનું V2 થયું વેન્ટ. તો વેન્ટનું જે છે એ મૂળ રૂપ છે ગો. તો ડીડ આઈ ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે? શું હું ગઈકાલે દવાખાને ગયો હતો? બીજું વાક્ય, માય મધર કુકડ બિરયાની લાસ્ટ ઇવનિંગ. માય મધર કુકડ, આ ઈડી લાગ્યો છે એટલે આ ભૂતકાળ છે. માય મધર કુકડ બિરયાની લાસ્ટ ઇવનિંગ. નકાર કરવું છે તો માય મધર ડીડ નોટ કુક. ઈડી નીકળી જશે. માય મધર ડીડ નોટ કુક બિરયાની લાસ્ટ ઇવનિંગ. અને જો પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડ માય મધર કુક, ઈડી નહીં આવે. ડીડ માય મધર કુક બિરયાની લાસ્ટ ઇવનિંગ. આ રીતે આખું વાક્ય આવશે. નોટબુક, પેન લઈને બેસવું પડશે તો આવડશે. તો તમે કહેશો કે ભાઈ કાળ વિકરાળ નથી. અને ફક્ત જો ઉપર છેલ્લી રીતે તમે જોશો તો તમને આવડે નહીં. કોમેન્ટ કરજો ખાસ કે વિડીયો કેવો લાગ્યો તમને. હજુ આગળ વિડીયો આપણે બનાવવાના છે એટલા માટે. લીના સેંગ અ બ્યુટિફુલ સોંગ. સેંગ, સિંગનું છે સેંગ, SING, સિંગ એટલે ગાવું. ઓ રે ઓ રે ઓ રે ઓ રે ઓ રે ઓ રે એટલે સિંગનું ભૂતકાળ છે સેંગ. લીના સેંગ અ બ્યુટિફુલ સોંગ. લીનાએ સુંદર ગીત ગાયું. લીના ડીડ નોટ સિંગ. લીના ડીડ નોટ, અને આ સેંગનું આ જે છે મૂળ રૂપ છે સિંગ. અ બ્યુટિફુલ સોંગ. રેહાના રોટ અ લેટર ધીસ મોર્નિંગ. લખવું. રેહાના રોટ અ લેટર ધીસ મોર્નિંગ. રેહાના ડીડ નોટ રાઇટ.
WRITE, રાઇટ એટલે લખવું અને એનું ભૂતકાળ છે રોટ, WROTE. તો રેહાના ડીડ નોટ રાઇટ અ લેટર ધીસ મોર્નિંગ. Did Rehana write a letter this morning? Did Rehana write a letter this morning? Jack and Jill went up the hill to fetch a... આવડે છે? આ તો પોએમ છે. Jack and Jill went up the hill to fetch a water fetch કરવા. Jack fell down, જોક તો પડી ગયો. તો આ જે છે કે Jack and Jill went up the hill, કે ભાઈ જેક અને જીલ ઉપર ચડ્યા, હિલ ઉપર ચડ્યા, ટેકરી ઉપર ચડ્યા. તો જેક એન્ડ જીલ ડીડ નોટ ગો અપ ધ હિલ. ડીડ જેક એન્ડ જીલ ગો અપ ધ હિલ? ક્વેશ્ચન માર્ક. રમેશ ડાઇવ્ડ ઇન્ટુ ધ પૂલ. ડાઇવ કરી પૂલમાં, સ્વિમિંગ પૂલમાં. ડાઇવ્ડ, DIVE અને પાછળ ડી લાગ્યો છે. રમેશ ડીડ નોટ ડાઇવ. Did Ramesh dive? છેલ્લે અક્ષય ક્લોઝડ ધ ડોર, ધ વિન્ડો, ધ બુક, જે તમારે મૂકવું હોય મૂકી શકો છો. અક્ષય ક્લોઝ ધ ડોર. અક્ષય ડીડ નોટ ક્લોઝ ધ ડોર. ડીડ અક્ષય ક્લોઝ ધ ડોર? પ્રયત્ન કરો, આગળ વધો. સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે જોઈએ છે. ક્યારે વપરાય? તો ભવિષ્યમાં થનાર ઘટનાઓનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ વાપરીશું. અને સામાન્ય રીતે જે પ્રેઝન્ટ અને પાસ્ટ ન હોય તેના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વાપરીશું. કાળસૂચક શબ્દો કયા કયા છે? ટુમોરો, ધ નેક્સ્ટ મોર્નિંગ, ધ ડે આફ્ટર ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મન્ડે, નેક્સ્ટ ઈદ, નેક્સ્ટ દિવાળી, નેક્સ્ટ ક્રિસમસ વગેરે આપણે કહી શકીએ છીએ કે આ કાળસૂચક શબ્દો છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. વાક્યરચના પણ આપણે જરા જોઈ લઈએ કેવા પ્રકારની વાક્યરચના છે. મહત્વની બાબત એ છે કે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ V1 જ આવશે. સબ્જેક્ટ પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કોઈ પણ હોઈ શકે છે. આપણે જોયું અગાઉ આ વિડીયોમાં જ શેલ અને વિલ આપણે જોયું કે પહેલા પુરુષમાં એકવચન કે બહુવચનમાં સામાન્ય રીતે શેલ વપરાય છે, અધરવાઇઝ બાકીમાં વિલ વપરાય છે. નકારની રચના સબ્જેક્ટ શેલ અથવા તો વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ અધર્સ, અને પ્રશ્નાર્થમાં શેલ વિલ પહેલાં આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ. 4-5 વાક્યો જોઈએ આપણે અને એમાં આ પ્રકારની રચના આપણે બનાવીએ. તો આઈ શેલ ગો ટુ મુંબઈ નેક્સ્ટ વીક. હું આવતા અઠવાડિયે મુંબઈ જઈશ. શ પાછળ આવે એ પ્રકારના વાક્યો. જઈશ, કરીશ, ખાઈશ, પીશ. તો એના માટે આઈ શેલ ગો ટુ મુંબઈ નેક્સ્ટ વીક. હું આવતા અઠવાડિયે મુંબઈ જઈશ. હવે નકાર કરવું છે તો આઈ શેલ નોટ ગો ટુ. I shall not go to Mumbai next week. Shall I go to Mumbai next week? Shall અહીં આવશે shall I go to Mumbai next week. બીજું વાક્ય છે રાની will come here tomorrow. આવતીકાલે રાની અહીં આવશે. હવે નહીં આવે એમ કહેવું છે તો રાની will not come here tomorrow. Will Rani come here tomorrow? Will Rani come here tomorrow? Come means છે કે come એનું ક્રિયાપદ છે. I shall see you later. LATER later એટલે પછીથી અને LETTER later એટલે પત્ર. તો I shall see you later. હું તને પછીથી મળીશ. અને જો આપણે એનું નકાર કરવું હોય તો I shall not see you later. Shall I see you later? Question mark. Schools will start. આ બધા જ મૂળ રૂપ છે. આ બધા જ મૂળ રૂપ છે. ક્રિયાપદનું V1 રૂપ છે. Schools will start after corona pandemic. શાળાઓ કોરોનાના
પેન્ડેમિક એટલે વૈશ્વિક જે મહામારી છે એ કોરોનાની મહામારી બંધ થશે પછી શાળાઓ ખુલશે. સ્કૂલ્સ વિલ નોટ સ્ટાર્ટ આફ્ટર કોરોના પેન્ડેમિક. વિલ સ્કૂલ્સ સ્ટાર્ટ આફ્ટર કોરોના પેન્ડેમિક? ધેટ્સ ઇટ. બોલો ફરીથી, કાળ વિકરાળ નથી. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર. ગુડ લક.